ન લાગે ભાઈ આ ચાલો લગાડો એવો હતો કે દિલની જાણે છોડો એ તો જાણે એવો હતો કે દિલની જાણે છોડો મારે સાહેબાની પાછળ જે હાલો
અમુક કેવા મથે મારા અહીંયા મારતી ફરતી ફરતીમાં મારા મનડા મોટેરામાં પીરની રે પાવન ગંગા પ્રગટી છે રામા પીરની રે એમાં કંડના પાપ ધોવાય મને મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે એયથી વાલા મારા ગુરુજીના નામ મને મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે આજનું વાતાવરણ કેવું બન્યું છે અહીંયા આનંદ આનંદ ને આનંદ છે રે કાયમ સતગુરુ લાલનો સંગાથ મને મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે એયથી વાલા મારા ગુરુજીના નામ મને મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે અન્ના પોટલા ખોલીએ બાપા રામ વિના બીજું ન બોલીએ બાપા રામ વિના બીજું ન બોલીએ પ્રભુ રે જો આપણી તમારે આપ કહો એટલું જ અમે કરીએ રે આપ કહો એટલું જ અમે કરીએ રે પ્રભુ રે જો આરાધની તમારે એ બાપાને કટે તો અમારી નિભાવજો રે અમારું ગજું નથી એ બાપાને કટે તો અમારી નિભાવજો રે અવળે માર્ગ જાતા અટકાવજો રે અવળે માર્ગ જાતા અટકાવજો રે પ્રભુ રે જો દાસની પગમાં રે સદા રે જો સદગુરુ લાલ સાથ મારે
બાપો છે ખમા તો ભજન છે તે લખાય બાકી બધાયને લાગુ પડે અને ઉજ્જવળ લોહાણા વંશ અને ઉજ્જવળ વસ્ત્રો ને ઉજ્જવળ જીવન ઉજ્જવળ લોહાણા વંશ ઉજ્જવળ જ્ઞાન ગેબી રામનું એ બાબા રામદેવ પીરનો જાણ્યો બાપા તરવાના બની ગયા એ સદા ખુલ્લા રાખ્યા બાપે જા સદગુરુ કે મિલાલ બાબા લાલ બાપા લાલ બાપા લાલ બાપા સદગુરુ કે મિલાલ લાલ બાપા સદગુરુ કે મિલાલ બાબા જટ જાલો ને પાવડી ઓ પાવડી વાળા બાવલિયા મારી જટ જાલો ને પાવડી મારી જટ જાલા બાવડી જટ જાલા ને બાવડી તારો ને જીવન નાવડી ઓ પાવડી વાળા બાવલિયા મારી જટ જાલો ખબરાવા વીણ કદી ન ખાવું એવી એક ગુરુજી પાળતા હોકા હો હરિહરનો બોલાવે બાપા હોકા હો હરિહરનો બાવળી વાળા બાવળિયા મારી જટ પાવડી વાળા બાવળિયા મારી જટ જાલો બાપા જટ જાલો ને પાવડી મારી જીવનની તારો નાવડી પાવડી વાળા બાબાની रामदेव जी महाराज की सत्य सनातन धर्म की आज के आनंद की हर हर महादेव। આજના આ પવિત્ર એવા 9 દિવસના નવરાત્રા ની આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિના સમયે પૂજ્ય સદગુરુ ભગવાનની દિવ્ય ચેતનાને વંદન
જેમના હૃદયમાં સતત ગુરુ મહારાજ એ વરસી રહ્યા છે એવા પૂજ્ય મહાદેવ બાપુ અને જેમના કંઠની અંદર સંતોએ કૃપાના માળા કર્યા છે હો. હા, જેમના કંઠની અંદર અનેક સંતોએ એવા આશીર્વાદ આપ્યા છે અને જેમની વાણીને શ્રવણ કરવાથી આપણે ક્યારેય પણ તૃપ્ત ન થઈએ એવા ભારત સરકારે જેમનું પદ્મશ્રી આપી અને સન્માન કર્યું છે કે તાળીથી વધાવી લો હેમંતભાઈ. એમની અંદર બાપાની દિવ્ય ચેતના વરસી રહી છે. એમની વાણીમાં, એમની ગાયકીમાં અને એમણે રચેલા જે પદો છે એનું શ્રવણ કરતા આપણે ક્યારેય તૃપ્ત ન થઈએ એવા હેમંતભાઈ અને જેમને માટે થઈ અને કોઈ પણ સત્સંગ હોય, ડાયરો હોય, ભજન હોય, ભાવ હોય, રેડિયો આર્ટિસ્ટો ભેગા થયા હોય કે ટીવી આર્ટિસ્ટ ભેગા થયા હોય એમાં જેમનું નામ કાયમ માટે થઈને ગુંજે છે. અને હમણાં જ પૂજ્ય મોરારી બાપુએ જેમને 1008 અને એમ કહી અને મહામંડલેશ્વરની પદવી આપી છે એવા નિરંજનભાઈ રાજગુરુ સાહેબ, જેમના રાષ્ટ્રપતિએ નાટક સાહિત્ય અકાદમી તરફથી પ્રમાણિત કરી અને એમને પણ એવોર્ડ આપેલો છે. એવી વિભૂતિ આ બાપાના આશીર્વાદ. હમણાં મને નિરંજનભાઈ કહેતા હતા કે બાપાના આશીર્વાદ તો જુઓ, હું ને હેમંતભાઈ 2 જણા રાષ્ટ્રપતિથી સન્માનિત થયેલા, એ બાપાની દયા ઉતરી. તો આવા નિરંજનભાઈને પણ વંદન કરું છું. અને આપણી વચ્ચે પૂજ્ય મોહનદાસ બાપુ પણ બિરાજે છે, મનુ બાપુ, ગિરી બાપુ, મુનિ બાપુ, આ સૌ ભાવિક ભક્તજનો એ આપણી વચ્ચે આ બધી ચેતનાઓ એ હાજર છે. અને આવા સમયે વિવિધ પ્રાંતમાંથી, વિવિધ દેશમાંથી વિવિધ વેપારીઓ વર્ગ જે પધાર્યો છે, જુદા જુદા પરિવારના સભ્યો આપણી વચ્ચે પધાર્યા છે. આ હિરજીભાઈ ગામી આપણી વચ્ચે 36 કરોડ રૂપિયા કન્યા છાત્રાલયમાં હમણાં ફાળવા છે. બોલો હા હા હા. હવે આમાં તો નામની ગણતરી કઈ વાંધો નહીં. 16 થશે બાપ. ગુરુ મહારાજ બોલાવ્યા છે એટલે એ શબ્દો એ ભગવાન પૂરા કરશે. એટલે આમાં તો આવી ગણતરી જો કરીએ તો બાપુ આ બપોર સુધી નામ નો ખૂટે એવી વિભૂતિઓ. હમણાં હેમંતભાઈ જે બોલ્યા એ વાત મને બહુ ગમે. ગુરુજી માં ગુણ તો ઘણા રે જી, ગુરુજી અમારા દીવો રે, ગુરુજી અમારા દેવતા હોજી, અને ગુરુજી અમારા પારસમણી ને રે તોલ રે, ગુરુજી અમારા ત્રાપા રે, ગુરુજી અમારા તુંબડા હોજી, અને ઈ તુંબડીએ અમે ઉતરીએ રે ભવ પાર રે. આ સંસાર સાગર ગુરુ શરણાગતિ એક જ વાત છે અને એ જિંદગીમાં ક્યારેય ભૂલાય નહીં અને એ આપણી પેઢીઓ સુધી ટકી રહે. આટલી મહત્વ એ આપણે પૂજ્ય લાલ બાપાના સમાધિ સ્થાને આપણા અંતરમાંથી પ્રાર્થના કરીએ અને આપણે વંદન કરીને એટલું માગીએ બાપા પાસે કે બાપા મને તમે આપ્યું છે, મારા બાપ દાદાને આપ્યું છે, એ મારી પેઢીઓ સુધી 7-10 પેઢી સુધી જળવાઈ રહે અને લાલ પરિવાર આ રીતે વિસ્તૃત થતો રહે એવા અમને આશીર્વાદ આપજો. ઓમ શાંતિ. આધાર વગર રહી નથી. તો મેં હમણાં પાછળના કીધું હતું, મને માઇક ધરે ને એ મારો વેરી લાગે.
એમાં હેમંતભાઈ બે પદ ગયા ને એમાં મને એમ થયું કે આ આવડી જાય. એક એણે એમ કીધું વેણમાં રહીએ, બીજું શું કીધું કેળીએ. આ બેમાં હું હાલું છું, વિશ્વાસથી કહું છું, એટલે આ મારું ગાડું હાલે છે. અરે બાપ નામ થાય છે કરે ઈ જ છે. અને મેં તમને બહુ મોટા કર્યા, તમે પત્રિકા વાંચો, લાલ પરિવારને શું મેં કીધું એ વાંચો. મુખ્ય યજમાન વશિષ્ઠ લાલ પરિવાર. વશિષ્ઠના અર્થ તમને હમણાં કહેશે, હું કહી દઉં એટલે એક મિનિટ તાપ કમી લે. પણ અમે એ કાંઈ મનોરથ કરીએ કે અમારે આમ કરવું છે, એ મનોરથ હનુભાઈ લાલ બાપુ મને કહે છે कि मेरा जो भी कदम है तेरी राह में है, तू मेरी निगाह से बाहर नहीं है, ये लाल बाबा मेरे को बोल रहा है, इसलिए मैं कहीं भी जाऊं इसकी निगाह में हूँ. सदगुरु भगवान की. વાહ 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 કે મારો ભાવનો ભાઈ બધો ભાગ્યો લાલાનો રંગલા. એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, લાલાનો રંગ લાગ્યો. એ એના આપણે વશિષ્ઠ અને અરુંધતીના દાંપત્ય જીવનના શિવ અને પાર્વતીનું સૌભાગ્ય, વશિષ્ઠ અને અરુંધતીનું સૌભાગ્ય, કૃષ્ણ અને રૂક્ષ્મણીનું સૌભાગ્ય, એમ આપણે કહીએ છીએ. એટલે એ સર્વ પ્રિય છે, સર્વ સૃષ્ટિ અને ઈચ્છાના સ્વામી છે. અને આ જ્યારે મહાદેવ બાપુએ લાલ પરિવારને વશિષ્ઠ પરિવાર, લાલ વશિષ્ઠ લાલ પરિવાર અને વશિષ્ઠ માંથી વિશિષ્ટ શબ્દ છે બાપુ, કે જે વશિષ્ઠ મુનિની માર્ગે ચાલે છે એ જગતમાં વિશિષ્ટ બની શકે છે. એ દુનિયાની અંદર અદ્ભુત અદ્ભુત એવા કામ કરી શકે છે. તો એવા પ્રખ્યાત ઋષિ, સર્વ સૃષ્ટિ અને ઈચ્છાઓના સ્વામી એ પરમાત્મા આપણને સૌને બનાવે. લાલ બાપાની કૃપા આપણને તમામ સપનામાં ઈચ્છા કરો ને સાકાર થતી હોય બાપા. હે તો આવું કામ આપણી પાસે કરાવે એવી લાલ બાપાના ચરણોમાં વંદના. હરિઓમ. ફર્સ્ટ ક્લાસ બુંદી, ગાંઠિયા, શાક, દાળ ભાત ને બધું છે. બધા ટેસ્ટી જમો. હરિહર. જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગુરુરામ, જય ગિરનારી.
ડીજે ખબર મુझे યાર શું કરે છે શું કરે છે કાલે આજે છે બરાબર બોલા કયો તો એ તું મારા બહુ ફેમસ થઈ ગયો થઈ જાય એવી નમ્ર વિનંતી. જઈને મનાવો મારા વાલાને ગોળને
मंत्रमूलम गुरुवाक्यम मोक्षमूलम गुरु कृपा। ए पधारो गुरुजी आज मारे आंगणे, ए मोटा मुनिवर मर्या रे साचा चल गुरुजी मर्या रे पधारो गुरुजी आज मारे आंगणे, पधारो गुरुजी आज मारे आंगणे। बीजवरती रेन रूड़ी जमैयानी जुगत घणी, बीजवरती रेन रूड़ी जमैयानी जुगत घणी। पधारो गुरुजी आज मारे आंगणे, पधारो गुरुजी आज मारे आंगणे। मोटा मुनिवर मण्या रे साचा सत गुरुजी मण्या रे ए पधारो गुरुजी आज मारे आंगणे, हाथ मांडी कलश थाप्यो जोत मां कड़ा घणी, कलश थाप्यो जोत मां कड़ा घणी। पधारो गुरुजी आज मारे आंगणे,
પધારો ગુરુજી આજ મારે આંગણે હે પધારો ગુરુજી આજ મારે આંગણે મોતીડાના શોક પૂરી બેઠા છે ધણીના નુરી